નમસ્કાર બાળ મિત્રો, સ્વાગત છે આપનું આજના હોમ લર્નિંગ વિડીયોમાં। આજે આપણે એનસીઈઆરટી આધારિત નવા પાઠ્યપુસ્તક મુજબ વિષય ગણિત ગમ્મત અને પાઠ 3 આપો અને લોની સમજ મેળવવાના છીએ। પાઠ લાંબો છે એટલે તેના 2 ભાગ કરેલ છે અને આ જે છે એ ભાગ પહેલો છે। આ ઉપરાંત તમે પાઠ 1 અને 2ના વિડીયો પણ બનાવેલ છે। જો તમે ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી જોઈ લેજો। પાઠ્યપુસ્તક સાથે રાખજો અને વિડીયો ધ્યાનપૂર્વક પૂરો જોજો જેથી તમને સમજ પડે। તો ચાલો શરૂ કરીએ। તો આપણે આ પાઠની સમજ આપણા મિત્ર કિટ્ટુ સાથે મેળવવાની છે। અહીંયા તમે જોઈ શકો છો એ કિટ્ટુનું મકાન છે અને એની અંદર પૂરા 100 રૂમ છે। હવે કિટ્ટુને તેના અંદર જે મકાનની અંદર જે રૂમ છે તેમાં રંગ કરવા માટે આપણી મદદની જરૂર છે। હવે કિટ્ટુ એમ કહે છે કે તેણે 2 નંબરના રૂમથી રંગ કરવાની શરૂઆત કરી અને એને 12 નંબરના રૂમ સુધી જવું છે। તો આપણે 12 નંબરના રૂમ સુધી જવા માટે શું કરીશું? તો 2માં 10 ઉમેરીશું। 2માં 10 ઉમેરવા માટે આપણે અહીંયા 2 થી 10 સુધી જઈ શકીએ છીએ। ઉપર 11 અને 12 આ રીતે 10 ઉમેરી અને 12 સુધી પહોંચી શકીએ છીએ। પરંતુ કિટ્ટુ આપણને પૂછે છે કે આનો કોઈ ટૂંકો રસ્તો છે? તો હા, આપણે 2 થી 1 કૂદકો મારી સીધા 12 સુધી પહોંચી શકીએ છીએ। આમ 1 હરોળ કૂદીને 12 સુધી જઈએ, 1 હરોળ આપણે કૂદીએ એટલે તે સંખ્યામાં 10 ઉમેર્યા કહેવાય। એવી હવે કિટ્ટુ એમ કહે છે કે 14 પરથી આપણે 1 કૂદકો મારવાનો પ્રયત્ન કરીએ। તો 14 પરથી 1 કૂદકો મારીએ તો ક્યાં પહોંચીએ છીએ આપણે? 24 પર। એનો મતલબ એવો થાય કે 14માં આપણે 10 ઉમેરીએ તો 24 થાય। હવે કિટ્ટુ એમ કહે છે કે 22માંથી મારે 41 નંબર સુધી જવું છે। તો કઈ રીતે જઈશું? તો આપણે શું કરીશું? 2 હરોળના કૂદકા મારીશું। 22થી 10 ઉમેર્યા 32, 32માં 10 ઉમેર્યા 42 અને 42માં 1 ઓછો કરીએ તો 41 થાય। હવે કિટ્ટુ એમ પૂછે છે કે હું 22થી 41 ગયો તો હું કેટલા પગલાં કૂદ્યો, કેટલા પગલાં ગયો? તો 22થી 32 10, 32થી 42 20 અને 20માંથી 1 ઓછો કરીએ તો 19। તમે આ રીતે પણ જઈ શકો છો। 22માંથી 1 ઓછો કરીએ 21 અને 21 પરથી 2 હરોળ કૂદી જઈએ 31 અને 41। આ રીતે પણ આપણે 41 સુધી જઈ શકીએ છીએ। એમાં પણ આપણે 19 પગલાં ખસવું પડે છે। શું કહે છે અહીંયા? કિટ્ટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો। એટલે કિટ્ટુનું ઘરની મદદ લેવાની છે આપણે અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે। શું કહે છે? પહેલી 34થી 10 ઓછા એટલે 34 કઈ છે? આ રહ્યા અને એમાં 10 ઓછા થાય, 1 હરોળ નીચે આવ્યા તો કેટલા થાય? 24। તો અહીંયા કેટલા આવશે? 24। 53 ઓછા 20 કરવાના છે। 53 કઈ છે? આ રહ્યા એમાંથી 20 ઓછા કરીએ એટલે 2 હરોળ આપણે નીચે આવવાનું છે। 43 અને 33। તો 53માંથી 20 ઓછા કરીએ તો અહીંયા કેટલા આવશે? 33। 31થી 11 વધારે એટલે તો આ 31, 1 હરોળ વધારો કરવાનો છે એટલે ઉપર જવાનું। 31માં 1 હરોળ વધારીએ એટલે 41 થાય। 41 સુધી આવ્યા એટલે 10 વધ્યા, હજુ 1 વધારવાનો છે 11 કરવા માટે, 1 વધારે એટલે 42। તો 31થી 11 વધારે એટલે 42 થાય। આ રીતે તમારે આ બધું પૂર્ણ કરવાનું છે। અહીંયા એક વસ્તુ તમે સમજી ગયા હશો કે આ કિટ્ટુનું જે ઘર છે તેના મદદથી આપણે સરવાળા બાદબાકી ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ। પહેલાં જ્યારે આપણે સરવાળા બાદબાકી કરતા હતા ત્યારે લીટા કરતા હતા, વીઠા ગણતા હતા, પરંતુ આ એક સારી વસ્તુ આપણને મળી છે જેનાથી આપણે સરવાળા બાદબાકી ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ। હવે કિટ્ટુને તો આપણે મદદ કરી રંગ કરવા માટે,
પરંતુ કીટુ આપણી બીજી મદદ માગે છે। એ શું કહે છે કે એના ઘરમાં અમુક રૂમમાં ખાવાની વસ્તુઓ મૂકેલી છે, આપણે તેને તે શોધવામાં મદદ કરવાની છે। તો કઈ રીતે કરીશું ચાલો જોઈ લઈએ। શું કહે છે 47 બરાબર 37 વત્તા 10। તો 47 સુધી જવું હોય 47ના રૂમમાં તો 37માં એક હરોળ ઉમેરી દઈએ એટલે 10 ઉમેરીએ તો 47 થાય। હવે 37 વત્તા 9 કરવાનો છે અને એ રૂમ શોધવાનો છે જેમાં ખાવાની વસ્તુ મૂકેલી છે। તો શું કરીશું 37 વત્તા 9। તો 37 વત્તા 9 કેટલા થાય 46। પરંતુ આ કરવા માટે આપણને થોડીક તકલીફ પડે છે। શું કહે છે 65 ઓછા 30। હવે 65 ઓછા 30 કરીએ 65 ઓછા 30 કેટલા થાય તો 35। હવે કીટુ એમ પૂછે છે કે તમે આ જે સરવાળા કર્યા છે એને કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે? તો હા છે। કઈ રીતે કરીશું તો 37 વત્તા 10 કરી દેવાના। અહીંયા 37 વત્તા 10 એટલે 47 થાય, ઓછા 1 કરવાનો એટલે 46। 65 ઓછા 30 તો 60 ઓછા 30 કરી દેવાના। તો 60માંથી 30 જાય તો 30 અને 5ના 5 એટલે અહીંયા 35 જવાબ આવે। હવે આપણે અહીંયા 46 વત્તા 21 કરવાના છે અને એનો જવાબ અહીંયા લખવાનો છે। તો કીટુ એમ કહે છે કે 46 વત્તા 20 કરો તો તમને સરળતાથી જવાબ મળશે। હા, તો 46 વત્તા 20 કરીએ તો 46 વત્તા 20 એટલે 2 હરોળ આપણે ઉપર જવાનું છે। તો 46 વત્તા 10 એટલે 56, 56 વત્તા 10 એટલે 66 અને 66માં બીજો એક ઉમેરવાનો એટલે 67 જવાબ આવે। એ રીતે આ બધું તમારે પૂર્ણ કરવાનું છે। આગળ તો બાળમિત્રો લાગ્યું ને કે સરવાળો સરળ છે? તો અહીંયા જુઓ તમે અનિશા અને રાજાએ આ ફળવાળી બેન પાસેથી 37 રૂપિયાના સફરજન લીધા છે અને 21 રૂપિયાના કેળા લીધા છે। ફળ વેચનારી સ્ત્રીએ તરત કીધું કે 37 અને 21 મળીને 58 થાય। તો રાજા વિચાર કરે છે કે આણે આટલો સરળતાથી જવાબ ફટાફટ કેવી રીતે આપી દીધો? તો અનિશા કહે છે કે હું પહેલાંના બેના સરવાળા કરી શકું છું। પહેલાં 30 વત્તા 20 કરી દઈએ 50 અને પાછળના 7 વત્તા 1 કરી દઈએ એટલે 8, 50 ને 8 58 થાય। અહીંયા નીચે આપ્યું છે કોષ્ટક તમે જોઈ શકો છો। 26 વત્તા 43 તો છૂટા પાડી દેવાના। 26માંથી 20 ને 6 26 અને 43 છે તો 40 વત્તા 3 43। તો શું કરવાનું 20 અને 40નો સરવાળો કરી દેવાનો। 20 વત્તા 40 બરાબર 60 અને બાકીના 6 અને 3નો સરવાળો કર્યો 6 વત્તા 3 બરાબર આ રીતે 60 વત્તા 9 બરાબર 69। આ રીતે તમે મૌખિક સરવાળો ખૂબ જ સરળતાથી ફટાફટ રીતે કરી શકો છો। એકમ એકમનો સરવાળો કરવાનો અને દશક દશકનો સરવાળો કરવાનો। આ રીતે ફટાફટ તમને જવાબ મળી જશે। આગળ હવે તમારે વિચાર કરવાનો કે તમે આ રીતે સરવાળા કરી શકશો? તો અહીંયા 33 વત્તા 56 છે તો શું કરવાનું 30 વત્તા 3 33, 50 વત્તા 6 56, 30 ને 50 80, 3 ને 6 9 તો 80 વત્તા 9 એટલે 89 થાય। આ રીતે આપણે સરવાળા કરવાના છે। અહીંયા આપ્યું છે જો 37 વત્તા 22 બરાબર 30 વત્તા 7 વત્તા 20 સોરી અહીંયા આપણે 30 વત્તા 20 50 મૂકી દઈશું। અહીંયા લખીશું 7 વત્તા 2 તો 50 અને 7 ને 2 કેટલા થાય
8 9 50 + 9 આવે 59 જવાબ આવે. તો અહીંયા 59 લખીશું. આ રીતે તમારે આ બધા દાખલા પૂરા કરવાના છે. હવે જ્યારે પણ આપણે આવા સરવાળા કરવાના થાય ત્યારે આપણે કીટુના ઘર વિશે વિચારવાનું છે. જોઈએ કેવી રીતે કીટુના ઘરની મદદથી આપણે આ સરવાળા કરી શકીએ છીએ. તો 33 + 42, તો 33 + 4 હરોળ આપણે ઉપર જતા રહીએ. 33 થી 4 હરોળ 1 2 3 અને 4 73 થાય છે. અને 73માં બીજા 2 ઉમેરી દઈએ તો 75. તો અહીંયા 75 જવાબ આવે. બીજો છે 19 + 61, એટલે આપણે 19 સાથે 6 હરોળ ઉપર જવાનું છે. તો 19 1 2 3 4 5 6, તો 79 થાય. 79માં બીજો 1 ઉમેરી દઈએ એટલે 80. અહીંયા 80 જવાબ આવે. આ રીતે તમારે આ દાખલા ગણવાના છે. તમે જોશો કે કીટુના ઘરની મદદથી આપણે દાખલા ખૂબ જ સરળતાથી ગણી શકીએ. શરૂઆતમાં તમે કીટુના ઘરનો ઉપયોગ કરી શકો દાખલા ગણવા માટે. પછી ધીમે ધીમે તમારે આ પગથિયા મગજમાં બેસાડી દેવાના છે. જો અહીંયા કેમ ન વિચારીશું આપણે દાખલા માટે. 56 + 21 છે બરાબર 56 + 20 + 1. તો 56 + 1 કરી દેવાના 57 અને 20ના 20. 57 અને 20 કેટલા થાય? 57 ને 10 67 અને 67 ને 10 77. આમ 77 જવાબ આવે. આ રીતે તમે મૌખિક પ્રેક્ટિસ કરી અને દાખલા કરી શકો છો. હવે અહીંયા શું કહે છે? કેરી મરચાંની રમત. પાસાની જોડીને ફેંકો અને બંને પાસાની સપાટી પર મળતા અંકોનો સરવાળો કરી આગળ વધો. દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ રંગના બટન લો. પાનની કિનારી પર રમો. જો તમે કેરી પર પહોંચો છો તમે આગળ વધી શકશો. જો તમે મરચાં પર પગ મૂક્યો તો તમારે પાછા જવું પડશે. તો આ રમત ખૂબ જ સરસ મજાની છે. પાછા નાખી અને સરવાળા કરીને તમારે રમત રમવાની છે. રમજો, ખૂબ જ મજા. અહીંયા તમે જોઈ શકો છો એક જંગલનું ચિત્ર છે. આ ચિત્રમાં એવું છે કે એક સિંહનું બચ્ચું જંગલની અંદર રસ્તો ભૂલી જાય છે અને રડે છે. તે વૃદ્ધ હરણને દયા આવે છે અને સિંહને પોતાના ઘરે લઈ જાય છે. પરંતુ હરણની સાથે બીજું એક હરણ હતું. તે ખૂબ જ ગભરાઈ જાય છે. તેના બીજા મિત્રો સસલા, હરણ, ખિસકોલીઓ બધા ગભરાઈ જાય છે કે આપણી વચ્ચે સિંહ રાખવો યોગ્ય નથી. તે આપણને અને આપણા બચ્ચાઓને ખાઈ જશે. પરંતુ વૃદ્ધ હરણ એવું કહે છે કે તમે ગભરાશો નહીં, હું તેને તે બાબતમાં ચેતવણી આપીશ. સવારના સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેણે જવાનું શરૂ કર્યું. પરંતુ એક સસલાએ કહ્યું કે ઊભા રહો, તમે આ રીતે જઈ શકશો નહીં. તમે કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા માટે મને ગણતરી કરવા દો. આપણે બધા પ્રાણીઓ ભેગા મળી કુલ 240 હોવા જોઈએ. અને એ રીતે બધા અહીંયા ગણતરી શરૂ થાય છે. અને આવતા ભાગમાં આપણે જોઈશું કે ગણતરી સાચી પડે છે, બધા પ્રાણીઓ હાજર છે, સિંહના બચ્ચાએ કોઈને ખાધું છે કે નહીં, તેને ઘરે જવા મળશે કે નહીં. તો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી ભાગ બીજો પણ તમને તરત મળી જાય. નમસ્કાર.